હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે ઘણા વ્યક્તિઓને જે પ્રોબ્લેમ આવે છે ફાર્મર રજિસ્ટ્રી કરી છે તેની અંદર પેન્ડિંગ લખેલું આવે છે, તો એ શા માટે આવે છે અને તમારે શું કરવું જોઈએ, તો એ આપણે આજે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો મિત્રો, આપણે જે રીતે ફોર્મ ભર્યું હતું એ જ રીતે ગૂગલની અંદર આવી અને સૌથી ઉપર અહીંયા લખવાનું છે એગ્રી સ્ટેક ગુજરાત। આટલું લખી અને તમે એના ઉપર ક્લિક કરશો તો સૌથી પહેલાં તમારી આગળ ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એવી એક પહેલી જ વેબસાઇટ આવશે, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તો મિત્રો, એ ક્લિક કર્યા પછી તમારી આગળ જે ઓફિશિયલ વેબસાઇટ આવી ગઈ છે સરકારની, તો સૌથી ઉપર એનરોલમેન્ટ સ્ટેટસ જે લખેલું છે એના ઉપર ક્લિક કરશો તો આવી રીતે તમારી આગળ પેજ ખુલશે। તો મિત્રો, અહીંયા તમે બે રીતે ચેક કરી શકો છો। પહેલાં તમારા એનરોલમેન્ટ આઈડી જે તમે ફોર્મ ભર્યું છે ત્યારે તમને ફોર્મની પીડીએફ ઉપર આપવામાં આવ્યું છે, અને બીજું તમારા આધાર કાર્ડ। તો મિત્રો, આપણે આધાર કાર્ડથી ચેક કરવાનું છે। તો અહીંયા આધાર કાર્ડ નંબર લખી અને સામે ચેક બટન છે એના ઉપર ક્લિક કરશો તો તમારી આગળ આવી રીતે ખુલી જશે। તો તમે અહીંયા જોઈ શકો છો કે તમારા આધાર કાર્ડ નંબર અને તમારું નામ જે બતાવવામાં આવ્યું છે। અને મિત્રો, અહીંયા જે એપ્રુવલ સ્ટેટસ છે એની અંદર પેન્ડિંગ જે લખેલું આવે છે એ ઘણા જણાઓને પ્રોબ્લેમ એવી થતી હોય છે કે કેમ પેન્ડિંગ આવે છે। તો મિત્રો, આના અંદર ઘણા બધા કારણો છે જેના કારણે બધાને જે પેન્ડિંગ લખેલું આવે છે। તો મિત્રો, સૌથી પહેલાં તમારું ફોર્મ તમારા પંચાયતની અંદર તમારા વીસીઈ અને જે તલાટી હોય છે એમના હાથમાં જાય છે। એ મિત્રો ફોર્મ ચેક કરતા હોય છે, અને એના પછી તમારી જે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ હોય છે એમની જોડે આ ફોર્મ જતું હોય છે। તો એ ચેક કરે છે કે તમારું જે સ્કોર છે નામનું એ કેટલું છે એના પ્રમાણે થાય છે। અને મિત્રો, એના પછી તમારા તાલુકાની જે મામલતદાર ઓફિસ હોય છે એની અંદર પણ જતું હોય છે। તો મિત્રો, ત્યાં જઈને એ લોકો ચેક કરે છે કે ફોર્મને એપ્રુવલ કરવું કે રિજેક્ટ કરવું। તો મિત્રો, તમારું હાલ પેન્ડિંગમાં છે એટલે એ લોકો ચેક કરશે અને પછી તમારે એપ્રુવલ થઈ જશે। અને મિત્રો, એક કારણ એ પણ બની શકે કે આ જે ફાર્મર રજિસ્ટ્રીની જે એપ છે, જે વેબસાઇટ, એ હાલ પણ નવી આવી છે, તો એના કારણે પણ કદાચ પેન્ડિંગમાં હાલ કામકાજ પડ્યું હોય તો એ પણ પ્રોબ્લેમ બની શકે। તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એપ્રુવલ થઈ જશે ટૂંક સમયમાં। મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવા પણ વિડીયો